નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. અંબાજી દાંતા ત્રિશુળિયા ઘાટીમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રકના બ્રેક ફેલ થવાને કારણે આગળ જઈ રહેલી ઇકો કારને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટ્રકે પલટી ખાધી હતી. ઇકો કારમાં સવાર 6 થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે દાંતા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં ઇકો કારના પાછળના ભાગને નોંધપાત્ર નુકસાન થયું છે. બનાસકાંઠા એસઓજી પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી છે. ખેમાણા ટોલટેક્સ પાસેથી એક ખાનગી લક્ઝરી બસમાંથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થો ઝડપાયા છે. પોલીસે બસમાંથી 29 કિલો 658 ગ્રામ ગાંજો અને 4 કિલો 401 ગ્રામ અફીણનો રસ જપ્ત કર્યો છે. આ માદક પદાર્થોની કુલ કિંમત ₹7,57,480 થવા જાય છે. પોલીસે આ મામલે રાજસ્થાનના 3 શખ્સોની અટકાયત કરી છે. પકડાયેલા આરોપીઓમાં રામનિવાસ ખિયારામજી બિશ્નોઈ, રહેઠાણ વિષ્ણુનગર વીરાવા સાંચોર, શંભુસિંહ ચેલસિંહ રાજપૂત, રહેઠાણ કોટવાડા સાયલા અને રૂપકિશોર ચેનારામ બેરડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહિરામ બિશ્નોઈ અને મોહનજી સિરોઈ પણ આ કેસમાં સંડોવાયેલા છે. પોલીસે બસના 2 ચાલક અને કંડક્ટર સહિત 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ગાંજાની કિંમત ₹2,96,580 અને અફીણના રસની કિંમત ₹4,40,100 થવા જાય છે. પાલનપુર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હિંમતનગરના રાજપુર ગામમાં એક ખેડૂતને મોટું નુકસાન થયું છે. વીજ વાયરમાંથી ઝરતા તણખાને કારણે 3 વીઘા ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો છે. રાજપુર ગામના ખેડૂત પ્રભુદાસ ખેમાભાઈ પટેલે 10 વીઘા જમીનમાં ઘઉંનું વાવેતર કર્યું છે. છેલ્લા 10 દિવસથી તેઓ પાકની કાપણી કરી રહ્યા હતા. રવિવારે તેમણે 3 વીઘા ઘઉંની કાપણી કરીને ખેતરમાં ઢગલો કર્યો હતો. તે સમયે થ્રેસરમાં ઘઉં કાઢવાની તૈયારી ચાલી રહી હતી. તે દરમિયાન ખેતરમાંથી પસાર થતા વીજ વાયરો ઝોલા ખાતા હતા. વાયરમાંથી તણખા ઝર્યા અને ઘઉંના ઢગલામાં પડ્યા. જોતજોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખો ઢગલો બળીને ખાખ થઈ ગયો હતો. ખેડૂતે તરત જ વીજ વિભાગને આ ઘટનાની જાણ કરી છે. આ ઘટનાથી ખેડૂતને મોટું આર્થિક નુકસાન થયું છે. ઈડર તાલુકામાં 108 એમ્બ્યુલન્સની ટીમે એક વધુ સફળ પ્રસૂતિ કરાવી છે. ઉમેદગઢ રોડ પર આવેલી કાજુ ફેક્ટરી પાસે રહેતા જયાબેન બુંબડિયાને પ્રસૂતિની પીડા શરૂ થતા રવિવારે બપોરે 12:42 વાગે 108ને કોલ કરવામાં આવ્યો હતો. 108ના EMT ભૂમિ પટેલ અને પાયલોટ ઇમ્તિયાઝભાઈ મંસૂરી તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. દર્દીને ઈડર સિવિલ હોસ્પિટલ લઈ જવાની તૈયારી દરમિયાન જ પ્રસૂતિની પીડા વધી ગઈ હતી. EMT ભૂમિ પટેલે પરિસ્થિતિની ગંભીરતા સમજી એમ્બ્યુલન્સમાં જ ઉપલબ્ધ સાધનોથી પ્રસૂતિ કરાવી હતી. વડનગર તાલુકાના ત્રાસવાડ ગામે મનરેગા યોજના અંતર્ગત ₹17 લાખના ખર્ચે નવનિર્મિત પંચાયત ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ ગ્રાન્ટના થયેલા ₹97.43 લાખના વિવિધ વિકાસ કામો પણ લોકાર્પણ કરવામાં આવ્યા હતા. માં અંબાજી સંસ્થાન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગામડાઓમાં શહેરની સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે સરકાર સક્રિય છે. વર્ષ 2027 સુધીમાં ભાગ્યે જ વિકાસનું એવું કામ હશે જે ત્રાસવાડ ખાતે કરાયું નહીં હોય. આ તકે મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે છેવાડાના અને ગ્રામ્ય સ્તરના ગામોમાં નાગરિકોની પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ પૂર્ણ કરવા માટે સરકાર સંકલ્પબદ્ધ છે. તેમણે ગ્રામની વિકાસની વાતો રજૂ કરીને અગ્રણીઓના વિકાસ કામોમાં પ્રયત્નોને બિરદાવ્યા હતા. તેમજ આ ગામમાં વધારે સંગઠન અને સહકારથી વિકાસ થયો છે તે બાબતે પણ સૌને ધન્યવાદ અર્પણ કર્યા હતા. આરોગ્ય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે મનરેગા યોજના અંતર્ગત ગ્રામ પંચાયતો વિકાસ પામી રહી છે. તેમાં ત્રાસવાડ ગ્રામ પંચાયત સર્વપ્રથમ છે, જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીઓએ મહિલા દિનના અભિનંદન સૌને પાઠવ્યા હતા. મહેસાણા શહેરમાં હોળી ધૂળેટી નિમિત્તે રંગબેરંગી પિચકારીઓ, વિવિધ રંગો, હોળીના હારડા અને ખજૂરની દુકાનો જોવા મળી રહી છે. નાના બાળકોથી લઈને યુવાનોએ રંગો અને પિચકારીઓની ખરીદી શરૂ કરી દીધી છે. આ વર્ષે બજારમાં નવી ડિઝાઇનની પિચકારીઓ પણ આવી છે.
ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ભાવમાં 10 થી 15% વધારો નોંધાયો છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ.